નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ વિશ્વકર્મા મંદિરમાં સ્વર્ણ મહોત્સવની ભવ્ય શરૂઆત। સમાજમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી। અખાત્રીજના શુભ દિવસે 49મો પાટોત્સવ ઉજવાયો। 50મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સ્વર્ણ મહોત્સવની ઘોષણા। જાલોદ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં અખાત્રીજના પાવન પ્રસંગે 49મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો। આ અવસર પર મંદિર પોતાના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સ્વર્ણ મહોત્સવ 2027ની ભવ્ય શરૂઆતની ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર પંચાલ સમાજ હર્ષ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। મંદિરની સ્થાપના વર્ષ 1977માં થઈ હતી અને હવે 50 વર્ષ પૂર્ણ થવાના સ્વર્ણ અવસરે ભવ્ય આયોજન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે। સર્જનના શિલ્પી ભગવાન વિશ્વકર્માના પવિત્ર સાનિધ્યમાં આ મહોત્સવને યાદગાર બનાવવાનો સંકલ્પ સમાજજનોએ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ અંતર્ગત સાંજે 5 કલાકે મહિલા મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે 7:30 કલાકે પાટોત્સવની આરતી ભક્તિભાવથી કરવામાં આવી હતી। ત્યારબાદ રાત્રે 8 કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે આરતી તથા પ્રસાદના યજમાન તરીકે અનિલભાઈ આર પંચાલ તથા તેમના પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી। આ સમારંભમાં એક વિશેષ ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે હાલ કે કેળવણી મંડળમાં બિનહરીફ ચૂંટાયેલા અનિલ પંચાલ તેમજ દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે પસંદ થયેલા પારસ પંચાલનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો દ્વારા તમામ જ્ઞાતિ બંધુઓને આવનારા સ્વર્ણ મહોત્સવમાં વધચડી ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક પ્રસંગને ભવ્ય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।